ગુડ મોર્નિંગ ક્લાસ, જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર 4 છે એમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે 9મા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. જય સરદાર સ્કૂલ ગુણવત્તી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, પ્રશ્ન નંબર 9, સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો. આ પ્રશ્ન છે તમને 3 ગુણની અંદર પૂછવામાં આવે છે. એની અંદર એક વાક્યના પ્રશ્નો ઘણા બધા નીકળે છે. વિકલ્પ છે એનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. તમને 3 તત્વો છે એ લગભગ રેર કેસની અંદર પૂછવામાં આવે છે. બરાબર, સત્તા સોંપણીના ટોટલ 3 તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે એમાં. બરાબર, એક જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ. આ જે 3 તત્વો છે એ 3 તત્વો ડિટેલની અંદર તમને ક્યારેય પૂછવામાં આવતા નથી. ક્યારેક તમને પૂછે તો માત્ર ને માત્ર તમારે ડેફિનેશન એક મુદ્દો તમારે લખવાનો રહે છે. પણ ઘણીવાર મિત્રો એવું થાય છે કે તમને જે પૂછવામાં આવેલું હોય ને એના કરતાં વ્યક્તિ છે એ વધુ લખવાનો પ્રયત્ન કરે છે. બરાબર, તો મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે પ્રશ્ન તમને કઈ રીતના પૂછેલ છે એ પ્રમાણે એનો તમારે જવાબ આપવાનો રહેશે. ઘણીવાર એવું પૂછે કે સત્તા સોંપણીના તત્વો જણાવી કોઈ એક મુદ્દો સમજાવો. માની લો કે જવાબદારીની સોંપણી વિશે નોંધ લખો, આવું પણ તમને પૂછે 3 માર્કની અંદર. અને ઘણીવાર એવું પણ પૂછે કે સત્તા સોંપણીના તત્વો વિશે નોંધ લખો. બરાબર, તો આજે આપણે સત્તા સોંપણીના મૂળ તત્વો છે એની વાત કરશું. બરાબર, પહેલા આપણે વાત કરશું સત્તા સોંપણીના મૂળ તત્વોનો અર્થ. કે સત્તા સોંપણી એટલે સંચાલક પાસેથી મળેલી સત્તામાંથી સત્તા સોંપણીના મૂળ તત્વો સત્તા સોંપણીના મૂળ તત્વો અર્થ. બરાબર, તો સત્તા સોંપણી એટલે સત્તા સોંપણીના મૂળ તત્વો એટલે સંચાલકોને મળેલ સત્તામાંથી જવાબદારીની સોંપણી કરવી અને ઉત્તરદાયિત્વની સ્થાપના કરવી. બરાબર, જે આપણે ડેફિનેશનની અંદર જોઈએ છીએ એ જ મુદ્દા તમારે મુખ્ય મુદ્દાની અંદર પણ આવશે. મિત્રો ખાસ યાદ રાખજો કે સત્તા સોંપણીના મૂળ તત્વો કોને કહેવાય. તો સત્તા સોંપણીના મૂળ તત્વો એટલે કે સંચાલક વર્ગ છે. એ સંચાલક વર્ગને જે સત્તા મળેલી છે એ સત્તામાંથી તો કે જવાબદારીની સોંપણી કરો. એ જવાબદારીની સોંપણી થઈ જાય ત્યારબાદ ઉત્તરદાયિત્વની તો કે સ્થાપના કરો. આ જે ઉત્તરદાયિત્વની સ્થાપના થાય છે એટલે કે 3 મુદ્દા: સત્તા સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વની સ્થાપના. બરાબર, આ 3 મુદ્દાનો સમાવેશ જેને આપણે શું કીધું તો કે સત્તા સોંપણીના મૂળ તત્વો. બરાબર, એટલે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કોઈ પણ સંચાલક વર્ગ છે એ સંચાલક વર્ગને જુદી જુદી સત્તાઓ આપવામાં આવે છે. એ સત્તામાંથી જ એ કોઈને કોઈ કામ છે એટલે કોઈને કોઈ જવાબદારી છે કોઈ કર્મચારી વર્ગને સોંપવાનું કામ થાય છે. હવે એ કર્મચારી વર્ગ પોતાને મળેલી સત્તામાંથી જે જવાબદારી આપેલી છે એ જવાબદારીને કેમ નિભાવવી, એનો ઉત્તર કેમ આપવો, ક્યારે આપવો, એ તમામ પ્રકારનું કાર્ય એટલે ઉત્તરદાયિત્વ. બરાબર, તો સત્તા સોંપણીના આમ ટોટલ 3 તત્વો જોવા મળે છે જેની આપણે વિગતે ચર્ચા કરશું. બરાબર, જેમાં આપણે 2 મુદ્દાની વાત કરશું અહીંયા, પછી આગળના મુદ્દાની અંદર 3. બરાબર, હવે જોઈએ આપણે સત્તા સોંપણીના મૂળ તત્વો.
પરમેનન્ટ લખશું અહીંયા સત્તા સોંપણીના મૂળ તત્વો 3 છે. સત્તા સોંપણીના મૂળ તત્વો તો કે 3 છે. 1 જવાબદારીની સોંપણી, બરાબર. 2 સત્તાની સોંપણી. 3 ઉત્તરદાયિત્વ, બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અને યાદ રાખવા માટે તમારે સૂત્ર છે જસઉ, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. શું કીધું આપણે સૂત્ર? જસુ, બરાબર. એટલે કે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ. તમને 1 માર્કનો અથવા તો વિકલ્પ સ્વરૂપે પૂછાઈ શકે. યાદ રાખજો કે સત્તા સોંપણીના તત્વો કેટલા છે, તો સત્તા સોંપણીના મૂળ 3 તત્વોનો સમાવેશ થાય છે. ક્યાં ક્યાં તત્વો? તો કે જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ. ખાસ મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જુદા જુદા છે કે તત્વો જોવા મળે છે. એમાંના 3 મુદ્દા: સત્તાની સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વ. દરેકે દરેક ધંધાકીય એકમની અંદર સંચાલક વર્ગ જે પણ કાર્ય કરે છે એ કાર્યની અંદર એમને જુદી જુદી સત્તાઓ આપવામાં આવે છે. એ સત્તાને આધારે કામ કરી શકે એટલા માટે જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. અને એ જવાબદારીના અંતે એ કામ થયું છે કે કેમ એનો ઉત્તર આપવાનું તત્વ ઉપરી અધિકારી જવાબદાર બને, જેને શું કીધું આપણે? ઉત્તરદાયિત્વ. રેડી? વિકલ્પમાં પૂછવામાં આવશે તમને કે સત્તા સોંપણીના તત્વો કેટલા છે, તો 3. જો મેં અહીંયા અંડરલાઈન કરેલી છે, આ અંડરલાઈન કરાવું છું. એ ખાસ યાદ રાખજો, એ કોઈને કોઈ જગ્યાએ તમારે ટચ થતું હશે. કોઈને કોઈ જગ્યાએ 1 માર્કના પ્રશ્નની અંદર તો વિકલ્પની અંદર તમને પૂછવામાં આવશે, બરાબર. એટલે સત્તા સોંપણીના તત્વો કેટલા છે એવું પૂછે તો વિકલ્પની અંદર 3. 1 માર્કના પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવે કે સત્તા સોંપણીના તત્વોના નામ લખો, તો તમારે 3 મુદ્દા લખવાના રહેશે. પહેલો મુદ્દો જવાબદારીની સોંપણી, બીજો મુદ્દો સત્તાની સોંપણી અને ત્રીજો મુદ્દો ઉત્તરદાયિત્વ. રેડી? તો આમ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર જુદા જુદા સત્તા સોંપણીના મૂળ તત્વો જોવા મળે છે. રેડી? હવે આપણે વાત કરશું પહેલા મુદ્દાની સમજૂતી. હવે સમજૂતી લખીએ પહેલા મિત્રો ખાસ યાદ રાખજો, તમને એક આકૃતિ સ્વરૂપે પણ પૂછે છે કે સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ જણાવો 2 માર્ક્સની અંદર, બરાબર. હવે 3 મુદ્દા છે, એમાંથી આપણે 1 મુદ્દાની શરૂઆત કરશું, બાકીના 2 મુદ્દા છે નેક્સ્ટ પિરિયડની અંદર સમજાવવાનો પ્રયત્ન કરશું, બરાબર. હવે તમને પૂછે કે ભાઈ સત્તા સોંપણીની આકૃતિ જણાવો, બરાબર. તો કઈ રીતના તમારે દોરવાની છે એ મિત્રો ખાસ યાદ રાખજો. સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ, બરાબર. આકૃતિની અંદર વાત કરીએ તો તમારે કઈ રીતે, જો ટેક્સ્ટબુકની અંદર તમને આ રીતના દર્શાવેલી છે એ લોકોએ, બરાબર. પછી ટ્રાયેંગલ દર્શાવેલું છે આ રીતના, બરાબર. આ રીતના તમારી પાસે 3 છે એ દર્શાવવામાં આવેલા છે. આપણે આગળ લખેલું હતું એ જ મુદ્દો અહીંયા આવશે, કઈ જાજો ફેરફાર છે નહીં. ટેક્સ્ટબુકમાં આપણને આપેલી છે એ મુજબ આપણે આકૃતિ દોરીએ છીએ, બરાબર. સત્તા સોંપણીના મૂળ તત્વો, તો અહીંયા ઉપર આપણે હેડિંગ બાંધવાનું છે. આગળ આપણે જોઈ ગયા છીએ એની જ પ્રકારે તમારે આકૃતિમાં લખવાનું છે, કંઈ જાજો ફેરફાર છે નહીં. સત્તા સોંપણીના
મૂળ તત્વો, બરાબર. આ સત્તા સોંપણીના મૂળ તત્વો તમે લખો છો. પછી 3 મુદ્દા આપણે દર્શાવેલા હતા આગળ જશું. અહીં લખવાનું જવાબદારી ની સોંપણી, અહીં લખવાનું સત્તાની સોંપણી, બરાબર. અને છેલ્લો મુદ્દો ઉત્તરદાયિત્વ જે સોંપી શકાતું નથી. જવાબદારી સોંપી શકાય, સત્તા સોંપી શકાય, પણ ઉત્તરદાયિત્વ સોંપી શકાય નહીં. એ હંમેશને માટે શું થાય તો કે ઉદ્ભવે, શું થાય તો કે ઉદ્ભવે. આને સોંપી શકાય, સોંપી શકાય. આને પણ તો કે સોંપી શકાય, બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, તમને સત્તા સોંપણીના મૂળ તત્વો છે એ પ્રશ્ન પૂછે છે ત્યારે આકૃતિ પણ ઘણીવાર પૂછવામાં આવે છે. તો આકૃતિ જ્યારે પૂછવામાં આવે તો તમારે ટ્રાયેંગલ તમે દોરી શકો છો, અથવા ટ્રાયેંગલ પ્રમાણે તમારે દોરવું હોય તો પણ દોરી શકો. આ 4×4 તમારે ચોરસમાં લખવું હોય તો પણ તમે લખી શકો, પણ ઘણીવાર છે એ ટેક્સ્ટબુકની અંદર આ રીતના આપેલી છે એટલે આપણે આકૃતિ આ રીતના આપણે લખવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. બાકી તમે બોક્સ ગાળી નાખો, પછી નીચે 3 બોક્સ ગાળી નાખો તો પણ ચાલે, એ આકૃતિ છે ને ગણવામાં આવે છે. પણ મૂળ બાબત શું છે તો કે આ 4 શબ્દોનો સમાવેશ થવો જોઈએ. જેમ કે સત્તા સોંપણીના મૂળ તત્વો ઉપરના ભાગની અંદર, નીચે જવાબદારીની સોંપણી, એની નીચે સત્તાની સોંપણી, ને છેલ્લે ઉત્તરદાયિત્વ, બરાબર. પછી ત્રણેયની નીચે એક શબ્દ લખવાનો, જેમ કે જવાબદારી છે એ સોંપી શકાય છે, સત્તાની સોંપણી તો કે કરી શકાય છે, પણ ઉત્તરદાયિત્વ છે એ સોંપી શકાય નહીં. એ હંમેશા ઉદ્ભવે. પ્રશ્ન આપણને એમ થાય કે ઉદ્ભવે કઈ રીતના, બરાબર. તો દાખલા તરીકે તમે કોઈને સત્તા સોંપો છો તો જરૂરી કામ કરવા માટે તમે એને સત્તા સોંપો છો. તો જરૂરી કામ કરવા માટે તમે જ્યારે એને સત્તા સોંપો છો તો એવા સંજોગોની અંદર એ વ્યક્તિ ખરેખર શું કામ કરે છે એનો તમે જવાબ પણ માંગો છો, ત્યારે એ વ્યક્તિ જવાબ આપવા માટે તૈયાર રહે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સંચાલક મંડળ છે, બરાબર, એ કંપની સેક્રેટરીને હિસાબ અંગેની માહિતી પૂછે તો કંપની સેક્રેટરી હિસાબ અંગેની માહિતી આપવા માટે બંધાયેલો છે, તો આને કહેવાય ઉત્તરદાયિત્વ. શિક્ષકને વિદ્યાર્થીઓના પાસ નપાસ કા રિઝલ્ટ વિશે પ્રશ્ન પ્રિન્સિપાલ પૂછે તો પ્રિન્સિપાલને જવાબ આપવા માટે તરતનો ઉપરી અધિકારી બંધાયેલો છે, બરાબર. તો આને કહેવાય ઉત્તરદાયિત્વ. છે બીજાને ક્યારેય સોંપી શકાતું નથી. ક્યારેય સેક્રેટરી એવું ન કહી શકે મને ખબર ના હોય, બરાબર, તો કંપનીના વોચમેનને પૂછો તમે તો ખબર પડે. અને શિક્ષક ક્યારેય પ્રિન્સિપાલને એવું ન કહી શકે મારા વિષયમાં કેટલા પાસ થાય કેટલા ન પાસ થાય મને ખબર હોય નહીં. એ વિદ્યાર્થીને જઈને પૂછો. આવો ક્યારેય જવાબ આપી શકે નહીં. શું કામે ન આપી શકે? કારણ કે એનું ઉત્તરદાયિત્વ છે એટલા માટે. કારણ કે એને ઉત્તર આપવાની જવાબદારી કોની હોય છે તો જે તે અધિકારીની હોય છે. એટલા માટે સત્તા સોંપણીના 3 તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે. પહેલો મુદ્દો ખાસ યાદ રાખજો, જવાબદારીની સોંપણી. બીજો મુદ્દો સત્તાની સોંપણી. અને ત્રીજો મુદ્દો ઉત્તરદાયિત્વ. રેડી? હવે આપણે દરેક મુદ્દાની સમજૂતી જોવાની છે. એક પીરિયડની અંદર જેટલા મુદ્દા થાય એવા આપણે પ્રયત્ન કરશું, બરાબર. વાત કરીએ તો જવાબદારીની સોંપણી. જવાબદારીની સોંપણી. મુદ્દા નંબર 1. ઉપરી અધિકારી દ્વારા સોંપેલ કાર્ય કરવાની ફરજ
એટલે જવાબદારીની સોંપણી. બરાબર, કે કોઈકને કોઈ જવાબદાર અધિકારી છે, એ જવાબદાર અધિકારી જ્યારે પોતાનું સોંપેલ કાર્ય છે બીજાને સોંપે છે તો એને જવાબદારીની સોંપણી ગણી શકાય છે. અને નીચેના મુદ્દાની વાત કરીએ, કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે જવાબદારીની સોંપણી કરવી જરૂરી બને છે. તો કોઈ પણ કાર્ય છે, કોઈ પણ કાર્ય છે એ કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા કે જવાબદારીની સોંપણી કરવી જરૂરી બને છે. બરાબર, બે મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ પહેલા. તો ખાસ કરીને વાત કરીએ તો સત્તા સોંપણીના મૂળ તત્વ, જેમાં પહેલો મુદ્દો છે એ જવાબદારીની સોંપણી. તો પહેલા જવાબદારી કોને કહેવાય? તો કોઈ પણ ઉપરી અધિકારી છે એના હાથ નીચેના કર્મચારીને કોઈને કોઈ સત્તા છે એ સોંપે છે. કે દાખલા તરીકે વેચાણ અધિકારી છે એ સેલ્સમેનને એવું કે ભાઈ આજના દિવસની અંદર 10% નંગ વસ્તુઓનું વેચાણમાં વધારો કરવાનો છે. તો એક સૂચના આપી, હુકમ કર્યો, વસ્તુઓને વેચાણ કરવાની જે કામ બાબત થઈ એને કહેવાય જવાબદારીની સોંપણી. બરાબર, ઉત્પાદન અધિકારી છે સુપરવાઇઝરને એવું કે ભાઈ આજે આપણે સુપરવાઇઝરની અંદર તો કે ક્વોલિટી છે એને ખાસ ચેકિંગ કરવાનું છે, કોઈ પણ પ્રકારની વસ્તુમાં બગાડ થવો જોઈએ નહીં. તો આને કહેવાય જવાબદારીની સોંપણી. ખરીદ અધિકારી છે પોતાના હિસાબની અધિકારીને એવું કે ભાઈ હિસાબો છે ક્લિયર અને કટ થવા જોઈએ, કે જેની અંદર એક પણ પ્રકારની ભૂલ ન થવી જોઈએ, તો આને કહેવાય જવાબદારીની સોંપણી. બીજી વસ્તુ, સંચાલક મંડળને એવું કે ભાઈ કંપનીની અંદર વધુમાં વધુ કરકસરપૂર્વક ખરીદી થવી જોઈએ, વધુમાં વધુ વેચાણ થવું જોઈએ અને વધુમાં વધુ છે એ કર્મચારીઓ કામ કરતા હોવા જોઈએ, એની સામે એની સેલેરી પણ ગ્રોથ કરવામાં આવશે. તો આજે એક વાતચીતની ચર્ચા થઈ, કામ સોંપવામાં આવ્યું, તો એને કહેવાય જવાબદારીની સોંપણી. બરાબર, બીજી વસ્તુની વાત કરીએ, તમે કોઈ પણ કામ આપો છો, બરાબર, ફરજ આપો છો, તો એક પ્રકારની એક જવાબદારી બની જાય છે. તો આ જવાબદારીને પૂર્ણ કરવા માટે એને સત્તા પણ આપવામાં આવે છે. જેમ કે સુપરવિઝન કરતો વર્ગ છે, એ સુપરવિઝન કરતા વર્ગને તમે એવું કે ભાઈ સારામાં સારી ક્વોલિટી છે એનું સંચાલન થવું જોઈએ, તો એના માટે એને જરૂરી સત્તા પણ આપવી પડે. બીજું કે દાખલા તરીકે કોઈ કોમ્પ્યુટર ચલાવનાર વર્ગ છે એને તમે એવું કહો કે ભાઈ સારામાં સારું કામ છે કોમ્પ્યુટર થવું જોઈએ, તેના માટે એને જરૂરી સત્તા પણ આપવી પડે. આમ દરેક ધંધાકીય એકમની અંદર જુદા જુદા કાર્યો કરવા માટે જુદી જુદી સત્તાઓ પણ આપવામાં આવે છે. આમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા વ્યક્તિઓની કામ પૂરું કરવા માટે જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે અને જરૂરી જવાબદારી છે એ પણ સોંપણી કરવામાં આવે છે. તો પહેલો મુદ્દો આપણે વાત કરીએ જવાબદારીની સોંપણી, કે ઉપરી અધિકારી છે એમના હાથ નીચેના કર્મચારીને કોઈ પણ કાર્ય કરવાની ફરજ સોંપે છે તો એને જવાબદારીની સોંપણી કહેવાય. અને આ જવાબદારી કે ફરજ પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા પણ આપવામાં આવે છે. રેડી, હજી આગળના મુદ્દાને આપણે ચર્ચા કરશું એમાં. બરાબર, તો કે જવાબદારીના કારણે ઉપરી અધિકારીને તાબેદાર વચ્ચે સંબંધો સ્થાપવામાં આવે છે. જવાબદારીના કારણે ઉપરી અધિકારી અને તાબેદારો વચ્ચે જરૂરી સંબંધો સ્થાપવામાં આવે છે. તાબેદાર
તાબેદાર વર્ગ ઉપરી અધિકારીના હુકમોનું પાલન કરવાનું કામ કરે છે. બીજું, જેથી જવાબદારીનો પ્રવાહ હંમેશા નીચેથી ઉપર તરફ જોવા મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો જવાબદારીની સોંપણી કે કોઈને કોઈ ધંધાકીય એકમની અંદર કોઈ પણ કર્મચારી જે કામ કરે છે એ કામના અંતે એમની સત્તા સોંપણી છે એ કરવામાં આવતી હોય છે. કેવી રીતે કામ કરે છે, કેટલી લાયકાત ધરાવે છે, કેટલી આવડત ધરાવે છે, એ પ્રમાણમાં એને જવાબદારી છે એ સોંપવામાં આવતી હોય છે અને એના જ પ્રમાણમાં એને સત્તા સોંપણી છે કરવામાં આવતી હોય છે. તો જવાબદારીના કારણે શું થાય તો કે ભાઈ ઉપરી અધિકારી વર્ગ છે એ ઉપરી અધિકારી વર્ગ અને બીજું તો કે તાબેદાર વર્ગ, આ તાબેદાર વર્ગ બંને વચ્ચે તો કે ચોક્કસ પ્રકારના સંબંધોની સ્થાપના કરવામાં આવે છે અથવા તો બંને વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. પ્રશ્ન આપણને એમ થાય કે ભાઈ બંને વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના કઈ રીતના, કે દાખલા તરીકે વેચાણ અધિકારી હોય તો વેચાણ અંગેની સંપૂર્ણ જવાબદારી કોની હોય તો કે વેચાણ અધિકારીની, પણ એની સાથે સાથે જે સેલ્સમેન છે એ વેચાણમાં વધારો કરવા માટેના પ્રયત્નો પણ કરે છે. ભલે ગાઈડલાઈન છે વેચાણ અધિકારીની છે એ મુજબ એ કામ કરે છે, પણ એક ઉપરી અધિકારી બને છે જ્યારે એક તાબેદાર વર્ગ બને છે. બરાબર, તો આ જવાબદારીને સોંપણીના કારણે બંને વચ્ચે ચોક્કસ સંબંધોની સ્થાપના થઈ. એક વેચાણ અધિકારી બન્યો તો એક સેલ્સમેન બને છે. એ જ રીતના વાત કરીએ તો ઉત્પાદન વિભાગ હોય તો એક હિસાબ અધિકારી બને છે, એક ઉત્પાદન અધિકારી બને છે તો બીજો સુપરવાઇઝર અધિકારી બને છે. તો અહીંયા જે કઈ વસ્તુઓ જોવા મળે છે એ બંને વચ્ચેના ચોક્કસ સંબંધોનું નિર્માણ થાય છે. શું કામે તો દરેકની જવાબદારી છે એ અલગ અલગ જોવા મળે છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો હિસાબ અધિકારી છે એને હિસાબ કરવાની જવાબદારી છે, વેચાણ અધિકારી છે એને વેચાણ કરવાની જવાબદારી છે. તો આ બંને વચ્ચે જવાબદારીની સોંપણી થઈ એટલા માટે એના ચોક્કસ સંબંધો સ્થપાણા. એક વેચાણ અધિકારી કહેવાનો, એક ઉત્પાદન અધિકારી કહેવાનો, તો એક વહીવટી અધિકારી કહેવાનો, અથવા તો સેલ્સમેન, ક્લાર્ક, સુપરવાઇઝર વગેરે જેવા હોદ્દાઓની સાથે એનું એક ચોક્કસ સંબંધોનું નિર્માણ થાય છે. પછી વાત કરીએ તો તાબેદાર વર્ગ છે, બરાબર, એનું કામ શું હોય તો કે ઉપરી અધિકારી જે કંઈ હુકમ કરશે એનું પાલન કરવાનું કામ કોણ કરે તો કે તાબેદાર વર્ગ કરે છે. શું કામે તો કે એને જવાબદારી જે કંઈ સોંપેલી છે એ પૂર્ણ કેમ કરવી એ જોવાનું કામ કોનું હોય છે તો કે માત્ર ને માત્ર તાબેદાર વર્ગનું જોવા મળે છે. બરાબર, હવે ફરીવાર આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ ઉપરી અધિકારી છે એ હુકમ આપે છે અને નીચેનો હાથ નીચેનો કર્મચારી એટલે કે તાબેદાર વર્ગ છે એ હુકમનું પાલન કરવાનું કામ કરે છે. તો કઈ રીતના એ થશે? એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે અહીંયા કે ભાઈ કોઈ શાળા છે તો શાળાની અંદર પ્રિન્સિપાલ છે એ ઉપરી અધિકારી છે, શિક્ષક છે એ તાબેદાર વર્ગ છે. આચાર્ય દ્વારા એવી સૂચના આપવામાં આવી કે આજના દિવસે આપણે આ કાર્યક્રમનું કોઈ આયોજન કરશું. માની લો કે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો આજે એક હુકમ કરવામાં આવ્યો કે ભાઈ કાર્યક્રમનું આયોજન કરવું અને તમામ પ્રકારના સ્ટાફ એ કાર્યક્રમ માટેની પ્રવૃત્તિમાં લાગી જાય, તૈયાર કરવા માંડે, તો આ તાબેદાર વર્ગ છે એટલે પોતાના હુકમનું પાલન કર્યું છે એમ કહેવાય. આ જ વસ્તુ કંપનીમાં લાગુ પડે છે. બરાબર, વેચાણ અધિકારી હોય એ વેચાણ અધિકારી પોતાના સેલ્સમેનને એવું કહેવામાં આવે કે આજે ભાઈ તમે ખાલી જગ્યા શહેરની અંદર માની લો કે રાજકોટ અંદર તમારે સેલિંગ કરવાનું છે, તો રાજકોટ શહેરની અંદર એ કંપનીના સેલ્સમેન છે વસ્તુનું સેલિંગ કરવા માટેનો પ્રયત્ન કરે છે, તો એ તાબેદાર વર્ગે હુકમનું પાલન કરેલું છે એવું એમ કહેવાય છે. બરાબર, તો હંમેશને માટે તાબેદાર વર્ગ છે એ શું કરે છે
તો કે ઉપરી અધિકારીના હુકમનું પાલન કરવાનું કામ કરે છે. બીજી વસ્તુની વાત કરીએ તો આ જવાબદારીનો પ્રવાહ છે એ કેવો હોય તો કે હંમેશને માટે નીચેથી ઉપર તરફ જોવા મળે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. 1 માર્ક્સની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન કે જવાબદારીનો પ્રવાહ કેવા જોવા મળે છે. તો જવાબદારીનો પ્રવાહ હંમેશને માટે નીચેથી ઉપર તરફ જોવા મળે છે. મેં તમને આની પહેલાં પણ ટ્રાયેંગલ સમજાવેલું હતું કે ટ્રાયેંગલની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો આ તળ સપાટીથી શરૂઆત કરીને ક્યાં સુધી તો કે ભાઈ ઉચ્ચ સપાટી સુધી જોવા મળે છે. બરાબર, તો તળ સપાટીએ હુકમનું પાલન થાય છે, તો હુકમનું પાલન પછી એને જવાબ કોને આપવાનો તો કે મધ્ય સપાટીને. મધ્ય સપાટી કોને જવાબ આપે છે તો કે ઉચ્ચ સપાટીને. એટલા માટે તમે જુઓ જે માહિતી પ્રેષણ થતું હતું ને એમ જવાબદારીનો પ્રવાહ છે એ કઈ રીતના જોવા મળે છે તો કે ભાઈ નીચેથી ઉપર તરફ જોવા મળે છે. ફરી વખત આપજો, જવાબદારીની સોંપણી કે જેમાં દરેકે દરેક જવાબદારીના કારણે જે ઉપરી અધિકારી વર્ગ છે એ ઉપરી અધિકારી વર્ગ જે તાબેદાર વર્ગ છે એ તાબેદાર વર્ગ વચ્ચે તો કે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. આ ચોક્કસ સંબંધોને કારણે તાબેદાર વર્ગ છે એ ઉપરી અધિકારીના હુકમોનું પાલન કેમ કરવું એ જણાવે છે. એટલા માટે જ જવાબદારીનો જે પ્રવાહ છે એ પ્રવાહ કઈ રીતના જોવા મળે છે તો કે માત્ર ને માત્ર નીચેથી ઉપર તરફ જોવા મળે છે. બરાબર, 1 માર્કની અંદર પૂછવામાં આવતો પ્રશ્ન તો ખાસ કે જવાબદારીનો પ્રવાહ કેવો જોવા મળે છે તો નીચેથી ઉપર તરફ. બીજું, ધંધાકીય એકમમાં જવાબદારીનો પ્રવાહ ખાલી જગ્યા જોવા મળે છે ઉપરથી નીચે, નીચેથી ઉપર, ઉપર નીચે, નીચે ઉપર બંને કે એક પણ નહીં. આવા 4 ઓપ્શન તમારી પાસે આપેલા હોય છે. તો જવાબદારી હંમેશા ક્યાં તરફથી નીચેથી ઉપર તરફ જોવા મળે છે. રેડી, હજી આપણે આગળ જોઈએ મુદ્દાની અંદર. અહીં કોઈ પણ કાર્ય કરવા માટે જે તે વ્યક્તિને સત્તા પણ સોંપવી જરૂરી બને છે. બરાબર, કે કોઈ પણ કાર્ય બરાબર અહીં કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરી સત્તા પણ સોંપવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ કારણ કે જવાબદારી કરતા સત્તાનું પ્રમાણ કારણ કે જવાબદારી કરતા સત્તાનું પ્રમાણ જો વધુ હોય તો તેનો દુરુપયોગ થાય છે અને જો સત્તાનું પ્રમાણ જવાબદારી કરતા ઓછું હોય તો કાર્ય પૂર્ણ
થતું નથી. તેથી સત્તા અને જવાબદારી હંમેશા સપ્રમાણમાં હોવી જોઈએ. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા સત્તા સોંપણીના મૂળ તત્વોની અંદર છેલ્લો મુદ્દો આપણો પહેલો મુદ્દો જવાબદારીની સોંપણી. બરાબર. તો જવાબદારી કોને કહેવાય? કે કોઈ પણ કામ છે એ કરવા માટે જરૂરી સોંપવામાં આવેલી ફરજ છે એને શું કહેવાય? તો કે જવાબદારી. તો અહીંયા કોઈ પણ કાર્ય છે એ કરવા માટે જરૂરી સત્તા પણ આપવામાં આવે છે. બરાબર. આ સત્તાની સોંપણી કરવામાં આવે છે. હવે સત્તા સોંપણી કરો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે ભાઈ વ્યક્તિ છે કેવી આવડત ધરાવે છે, કેવી લાયકાત ધરાવે છે, આ તમામ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણીવાર એવું બને કે જો અયોગ્ય લાયકાત ધરાવતો હોય, અયોગ્ય આવડત ધરાવતો હોય અને જો વ્યક્તિ સત્તાની સોંપણી કરવામાં આવે તો એવા સંજોગોની અંદર કાર્યમાં હંમેશા નિષ્ફળતા જોવા મળે છે. આવું ન થાય એટલા માટે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર કાર્યના પ્રમાણમાં જ એને સત્તા આપવામાં આવતી હોય છે. આપણે સરસ મજાનું એક ઉદાહરણ લેશું. એક નાની એવી શોપ હતી અને શોપની અંદર એક સેલ્સમેન છે એ બેસે છે. બરાબર. અને એક માલિક પણ બેસે છે. એક સમય એવો હતો કે એની અંદર એક કસ્ટમર છે એ આવે છે અને કસ્ટમર છે પોતે અહીંયા ભૂતકાળની અંદર કોઈ વસ્તુ ખરીદેલી હતી. એ ખરીદેલી જે કઈ વસ્તુઓ છે એના વિશે એને વાત કરે છે કે ભાઈ તમારી કંપની દ્વારા તમારી જે કઈ વસ્તુઓ છે એ વસ્તુઓ ખરેખર યોગ્ય નથી. કંપનીના પ્રમાણની અંદર તમે જે કિંમત મેળવો છો એ કિંમતના પ્રમાણમાં વસ્તુઓની ગુણવત્તા નથી. આવું એમને કહેવામાં આવ્યું. બીજી જ વસ્તુઓ એમના તરફ ન બોલવામાં આવ્યું. બરાબર. એને કહેવામાં આવ્યું કે તમે આવી દુકાનો નાખીને, આવી શોપ નાખીને લાખો કસ્ટમરોને તો કે ભરમાવો છો, લાખો કસ્ટમરોને તમે તો કે ભાઈ નફો મેળવો છો, તો ખરેખર તમારી ઉપર તો કેસ થવો જોઈએ, તમારી કંપની બંધ થઈ જવી જોઈએ. આવું એમણે કીધું. સેલ્સમેન પણ ગુસ્સે થાય છે અહીંયા. બરાબર. એટલે એમનો માલિક છે એ બેઠો તો કાંઈ બોલતો નથી. માલિકે થોડીક એની ચર્ચા વિચારણા સાંભળી અને પોતે અંતિમ ડિસિઝન લે છે કે કસ્ટમરને કહે છે કે 2 મિનિટ તમે બેસો, તમારો પ્રોબ્લેમ શું છે? એટલે કસ્ટમર કહે છે કે તમારી પાસેથી જે વસ્તુ લઈ ગયો તો એ વસ્તુ ખરેખર ખરાબ નીકળી, કિંમતના પ્રમાણમાં તમારી વસ્તુમાં ગુણવત્તા નથી. માલિક માત્ર એટલું જ કહે છે કાંઈ વાંધો નહીં, તમારે શું કરવું છે? તો કે મારે વસ્તુ બદલાવી છે. વસ્તુ એને બદલાવી દેવામાં આવે છે. સેલ્સમેન કહેવામાં આવે છે કસ્ટમરની વસ્તુ બદલાવી. કસ્ટમર છે પોતાની વસ્તુ લઈ જાય છે, નવું બિલ લઈ જાય છે અને હસતા ચહેરે ત્યાંથી પસાર થઈ જાય છે. ધીમે ધીમે સમય પસાર થતો જાય છે. એક્ઝેક્ટ એની સામે જ એક શોપ હતી, એના જેવી જ હતી. એ શોપની અંદર પણ સેમ ડે સેમ સિચ્યુએશન, સેમ ક્વેશ્ચન ત્યાં પણ પ્રેફર બને છે. બરાબર. એક સમયની અંદર એક કસ્ટમર ત્યાં આવે છે અને એ કસ્ટમર એક શોપની અંદર જે માલિક બેઠા હતા એમને કહે છે કે ભાઈ તમારી દુકાનેથી, તમારી શોપ ઉપરથી જે કંઈ વસ્તુઓ લઈ ગયો છું એ વસ્તુ ખરાબ છે, એ વસ્તુઓ યોગ્ય ગુણવત્તાવાળી નથી. તમારી પાસે જે કંપનીની વસ્તુઓ છે એ ક્વોન્ટિટી સારી નથી, એની ક્વોલિટી પણ સારી નથી, કિંમતના પ્રમાણમાં વસ્તુઓ પણ સારી નથી. બરાબર. આવું એને સમજાવવામાં આવ્યું. કસ્ટમર છે એ વાત કરતો હતો પણ એમના માલિક છે ખૂબ જ ગુસ્સે થાય છે. બરાબર. એને કહેવામાં આવે છે કે તમારે કદાચ વસ્તુ એ ન પસંદ હોય તો તમે કોઈ બીજી જગ્યાએથી લઈ શકો છો. તમે આવા છો, તમે તેવા છો. સામે કસ્ટમર પણ એવું જ બોલે છે, તમે પણ આવા છો, તમે તે પણ તેવા છો. બંને વચ્ચે એક પ્રકારનો એક રચકચ, એક પ્રકારની માહિતી સંચાર જોરદાર થાય છે. અંતે માલિક છે એને ધક્કો મારીને કાઢી મૂકે છે. કોને? તો કે કસ્ટમરને. બરાબર. અહીંયા કસ્ટમર છે માલિકને માલિક છે કસ્ટમરને કાઢી મૂકે છે. એટલે એ જ કસ્ટમર બીજા 10 કસ્ટમરોને કહેશે કે ભાઈ ખાલી જગ્યા શોપમાં તમે જાશો તો અહીંયા આવું વર્તન થશે, બીજી વાર તમારે જવું નહીં. હવે વિચાર કરો, અહીંયા જે પ્રસિદ્ધિનો જે મુદ્દો છે ને એ 2 શોપની અંદર કોમ્બિનેશન જોવા મળે છે.
એક માલિક એવો હતો કે જેણે પોતાની વાતની રજૂઆત કરી, પરિણામે બંને વચ્ચે એવો સુલેહ થયો અને માલિક એ વસ્તુ છે એ વસ્તુ એને પાછી આપી દે છે. જ્યારે એક શોપ એવી હતી કે જેની અંદર માલિક ખુદ ગુસ્સે થયા અને કસ્ટમરને ધક્કો મારીને કાઢી મૂકવામાં આવે છે. હવે સમય જતાં શું થાય છે કે એક શોપ છે એ લાંબા ગાળા સુધી ચાલે છે, જ્યારે એક શોપ છે એ ટૂંકા ગાળાની અંદર તો કે ક્લોઝ થઈ જાય છે. અહીંયા શું ખબર કે જરૂરી જવાબદારીના પ્રમાણમાં એની સત્તા, કે જો એ સેલ્સમેન દ્વારા કોઈ કામ કરવામાં આવેલું હોય અને એ સમયની અંદર જો માલિક હાજર ન હોત તો કદાચ એ શોપ આજે સેમ શોપ જેવી જ બંધ હોત. શું કામે કે જો માલિક ન હોત તો સેલ્સમેનને બંધ ન કરત, ઓલા વ્યક્તિની વસ્તુ બદલાવત નહીં, એ કસ્ટમર બીજા 10 કસ્ટમરોને કહે અને સેલ્સમેન શોપ છે એ પણ બંધ થઈ જાત ભવિષ્યમાં. અહીંયા પણ સેમ કન્ડિશન હતી. માલિક ખુદ જ પોતાની સત્તા ઉપર કંટ્રોલ રાખી શકતો નથી, બરાબર, અને સત્તાનો કેવો ઉપયોગ કર્યો તો કે દુરુપયોગ કરે છે, બરાબર. પરિણામે કસ્ટમરને સાચવવા માટે અત્યારે કોઈને કોઈ પ્રયોગો કરવામાં આવે છે. કસ્ટમર કઈ રીતના સાચવી શકવા એ વેપારની અંદર સૌથી મોટો છે એક આઈડિયલ હોવો જોઈએ, એક આદર્શ હોવો જોઈએ, બરાબર. પણ હકીકત એવું થતું નથી. એટલે દરેક ધંધાકીય એકમની અંદર કામ કરતા જેટલા પણ કર્મચારીઓ છે એ કામ પૂરું કરી શકે, કોઈ ફરજ પૂર્ણ કરી શકે એટલા માટે એને જરૂરી સત્તા સોંપવામાં આવે છે. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ જવાબદારી કરતા સત્તાનું પ્રમાણ હંમેશા કેવું તો કે વધુ હોવું જોઈએ નહીં. કારણ કે જવાબદારી કરતાં જો સત્તાનું પ્રમાણ વધારે હોય તો એનો દુરુપયોગ થવાની સંપૂર્ણ સંભાવના રહે છે, બરાબર. દાખલા તરીકે વાત કરીએ કે કોઈ સુપરવિઝન કરતો અધિકારી છે તો ઉત્પાદન અધિકારી છે તો માલિક એને સંપૂર્ણ સત્તા આપી દે કે તારે જેવું ઉત્પાદન કરવું એવું કરજે, કોઈ પણ પ્રકારની તને બાંધછોડ નથી. એક સમય એવો પણ આવશે કે કાચા માલની અંદર બગાડ પણ થશે. વેચાણ અધિકારીને ગમે એટલી છૂટ આપી દેવામાં આવે, એક સમય એવો પણ આવશે કે વેચાણની અંદર ઘટાડો પણ થશે. હિસાબ અધિકારીને એટલી બધી છૂટ આપી દેવામાં તો હિસાબોની અંદર ગોટાળા પણ કરશે. પણ જો દરેક બાબતો પર કંટ્રોલિંગ કરવામાં આવશે, અંકુશ રાખવામાં આવશે તો એવા સંજોગોની અંદર દરેક વ્યક્તિના મગજમાં હશે કે ભાઈ મને કંઈ પણ ભૂલ થશે તો જવાબદારી મારે આપવી પડશે. તો એ શું થયું તો કે જવાબદારી કરતા એના પ્રમાણની અંદર સત્તાનું પ્રમાણ પણ સમતોલ જોવા મળે છે. તો કોઈ પણ કર્મચારીને તમે જવાબદારી કરતા સત્તા વધારે આપો તો ખરેખર એનો દુરુપયોગ પણ જોવા મળે છે. બીજી વસ્તુ કે જે જવાબદારી આપેલી છે એના પ્રમાણમાં જ શું હોય કે સત્તાનું પ્રમાણ ઓછું હોય તો કામ કદાચ અધૂરું પણ રહી જાય. કે જવાબદારીના પ્રમાણમાં સત્તાનું પ્રમાણ ઓછું હોય તો એવા સંજોગોની અંદર કદાચ એ કામ ન પણ થાય. તો શું કરવું તો કે જવાબદારી અને સત્તા બંને કેવી હોવી જોઈએ તો કે સપ્રમાણમાં હોવી જોઈએ. જો સપ્રમાણની અંદર સત્તા કે જવાબદારી હશે તો કોઈ પણ કામ છે એ હંમેશને માટે સરળ રીતે કરી શકાય છે. ઘણીવાર એવું પણ મિત્રો બને છે કે કોઈને કોઈ કામ કરવાની સાથે કોઈને કોઈ કામ છે એ મર્યાદાની અંદર પૂરું થવું જોઈએ. કારણ કે મોટાભાગની કંપનીઓ છે સમય મર્યાદાને પ્રાધાન્ય પહેલાં આપે છે. કંપની જે પ્રોજેક્ટ સ્વીકારે છે એના ચોક્કસ સમયની અંદર એના પ્રોજેક્ટો છે એ પૂર્ણ થવા જોઈએ. તો આમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર જવાબદારીની સોંપણી એક અનિવાર્ય અંગ બની જતું હોય છે. ફરીવાર મિત્રો યાદ રાખજો, જવાબદારીની સોંપણી, સત્તા સોંપણીના મૂળ તત્વોનો અર્થ, સત્તા સોંપણીના મૂળ તત્વો, સત્તા સોંપણીની આકૃતિ અને એમાં જવાબદારીની સોંપણી, બરાબર. કે કોઈ પણ સંચાલક છે સત્તાની સોંપણી કરે, એના હાથે જવાબદારી આપે ને ઉત્તરદાયિત્વનું તત્વ એટલે સત્તા સોંપણી. સત્તા સોંપણીના જે કંઈ જુદા જુદા તત્વો છે એમાં ત્રણ ભાગ પડે છે. કે સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે તો 3. સૂત્ર આપણે લખેલું હતું જ, સ અને ઉ. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ, બરાબર. જેમાં આપણે પહેલા મુદ્દાની વાત કરી જવાબદારીની સોંપણી, કે કોઈ પણ કાર્ય કરવા માટેની ફરજ એને શું કહેવાય તો કે જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવું હોય તો એના માટે શું સોંપવું પડે તો કે જવાબદારીની સોંપણી કરવી અનિવાર્ય બને છે, મીન્સ કે જરૂરી બને છે. બીજી વસ્તુની વાત કરીએ તો જવાબદારીના કારણે કે ઉપરી અધિકારી છે અને તાબેદાર વર્ગ છે એ બંને વચ્ચે તો કે ચોક્કસ સંબંધોની સ્થાપના થાય છે. ઉપરી અધિકારી જે કંઈ હુકમ કરશે એ હુકમનું પાલન કોણ કરશે તો કે તાબેદાર વર્ગ
કરે છે, બરાબર. એટલે હંમેશને માટે દરેક ધંધાકીય એકમની અંદર સત્તા સોંપણી જવાબદારીનો પ્રવાહ છે એ કેવો હોય છે, તો કે નીચેથી ઉપર તરફ જોવા મળે છે. મેં તમને ત્યારે પણ ટ્રાયેંગલ બતાવેલું હતું. એ જ મેથડ પ્રમાણે ખાસ યાદ રાખવાનું કે નિમ્ન સપાટી, મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી. સત્તાની સોંપણી છે કેવી રીતે છે, તો કે ઉપરથી નીચે તરફ. જ્યારે જવાબદારી સોંપણી કેવી છે, તો કે નીચેથી ઉપર તરફ જોવા મળે છે, બરાબર. એના પછીની વાત કરીએ તો કોઈ પણ કાર્ય માટે તો કે વ્યક્તિને એ કાર્ય પૂર્ણ થઈ શકે એ માટે શું આપવું જોઈએ, તો કે સત્તા આપવી જોઈએ. તો સત્તાનું પ્રમાણ કેવું હોવું જોઈએ, તો કે સપ્રમાણ હોવું જોઈએ. પછી શું કામ સપ્રમાણ હોવું જોઈએ, કે જો કાર્યના પ્રમાણમાં સત્તા વધારે હશે તો, એટલે કે જવાબદારીના પ્રમાણમાં સત્તા વધારે હશે તો શું થશે, તો કે તેનો દુરુપયોગ કરવામાં આવશે. પણ જવાબદારીના પ્રમાણમાં સત્તા ઓછી હશે તો કે કાર્ય કરી શકાશે નહીં, કાર્ય કરવામાં ભૂલ થશે અથવા તો એ કાર્ય રહી પણ જશે. આવું ન થાય એટલા માટે સત્તાની સોંપણી અને જવાબદારીની સોંપણી બંને હંમેશને માટે સપ્રમાણમાં હોવા જોઈએ. રેડી? તો મિત્રો સત્તા સોંપણીના મૂળ તત્વો જેમાં આપણે અહીંયા એક મુદ્દો છે એ કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. તો નેક્સ્ટ પિરિયડની અંદર બાકીના 2 મુદ્દાની આપણે ચર્ચા કરશું, બરાબર. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.